हेलो नमस्कार मित्रों, जय माताजी। केम छो बधाई? आई होप के बधाई मजा में हशो। तो आज फाइनली આપણે રોટાવેટર ઘરે લઈ આવ્યા છીએ, બરાબર। આપણે જે લેવાનું હતું એગ્રી કર્મ, બરાબર, પ્રીમિયમ હેવી ડ્યુટી મોડલ જે લેવાનું હતું આપણે, અને એપ્રોક્સનું વજન 515 કિલો આસપાસ છે અને 6 ફૂટ છે, પ્રોપર 6 ફૂટનું જ કામ આપે, બરાબર, અને 42 બ્લેડમાં છે। હવે આની આપણે ખાસિયતની વાત કરીએ। અત્યાર સુધી આગલા વિડીયોમાં પણ અમે તમને કીધું હતું કે આની ખાસિયતમાં એક તો આનો વજન પૂરો છે। વજન પૂરું હોવાથી જે ટ્રેક્ટરને લોડ ઓછો પડે, બીજા નંબરમાં જે રોટાવેટરનું જે ધ્રુજારી મારતું હોય એ વધારે વજનના હિસાબેથી ધ્રુજારી પણ ન મારે, જેથી કરીને ચોકડી જવાનું કે બાવડા કે કંઈ પણનું સેટિંગ બેટિંગ ન વીખે। તો આમાં એક ખાસિયત એવી છે કે તમે જોઈ શકો કે જે આપણે રોટાવેટરની બોડી છે એ ગોળ બોડી આવી, તો થોડીક એવી ભીની જમીન હોય કે તો ચોરસ આપણી બોડી હોય તો એમાં અહીં ફરતી બાજુ ગારો જામવાનો કોઈ પ્રશ્ન રહેતો હોય તો આ ગોળ બોડીને લીધે એ ગારો જમવાનો પ્રશ્ન ન રહે, પણ ઓછો રહે તો આમાં નીકળી જાય। અને અહીંયા પણ તમે જોઈ શકો છો જે 6 ફૂટનું છે અને 515 કિલો વજન છે, બરાબર। અને એગ્રી કર્મનું રોટાવેટર છે અને પૂરી રીતે બધી રીતે મજબૂતાઈથી આપેલું છે। આ જે પ્લેટ આપેલી છે કે તમે આ પાઇપ કયો, કોઈ પણ વસ્તુમાં ક્યાંય પણ બાંધછોડ લોખંડ બાબતથી કરેલી નથી। અને આપણે લીધું શ્રીરામ એન્ટરપ્રાઇઝ। આ શ્રીરામ એન્ટરપ્રાઇઝવાળાની તાલાળા પણ છે અને ગળું પણ આ ભાઈની શોપ આવેલી છે। તો હવે આમાં સાથે આપણે એગ્રી કર્મવાળાએ શું આપ્યું છે એ આ થેલીના બેગમાં છે, બરાબર છે। આપણે કાઢીને જોઈએ કે આમાં શું આપેલું છે। તો પહેલાં તો કેપ નીકળી છે, જે એગ્રી કર્મની બ્રાન્ડ છે એનો લોગો આપેલો છે અને બ્લેક કલરની ટોપી છે, બરાબર। એને આપણે સાઈડમાં મૂકીએ। પછી એક મસ્ત મજાનો ટી શર્ટ આપ્યું છે, ખેડૂતનું પણ ધ્યાન રાખે એગ્રી કર્મવાળા। આ પણ મસ્ત મજાનું છે, આ તમે જોઈ શકો ટી શર્ટ। પાછળના ભાગમાં એગ્રી કર્મનો લોગો આપેલો છે અને આગળ પણ જે આપણો ખીચો હોય એ ખીચામાં એનો પણ લોગો આપેલો છે। આને પણ સાઈડમાં રાખીએ। હવે આમાં અમુક ટકા પાના આપેલા છે અને આ બે સેફટી નટ આપેલી છે અને આ અમુક પાના આપેલા છે જે આ આપણે એગ્રી કર્મ રોટાવેટરનું શોપિંગ કરીએ એના ભેગું આપે। તો ફરી પાછું આપણે આ બેગમાં નાખી દઈએ અને સાથે એક આપણે બ્લેડનો સેટ પણ આપેલો છે। અમે રોટાવેટરની નવી ખરીદી કરીએ તો આપણે એક બ્લેડનો સેટ પણ ભેગો આપેલો છે જે આપણે અંદર પડેલો છે અને બ્લેડ પણ આ રીતે એગ્રી કર્મવાળાની જ છે, બરાબર છે। એમાં એ બ્લેડમાં એગ્રી કર્મનો લોગો લાગેલો છે। તો હવે આપણે ટ્રેક્ટર હાંકીને આ તમે જોઈ શકો છો ઊભા ભીંડા છે, બરાબર, એ ભીંડામાં આપણે ઊભું રોટાવેટર હાંકવાનું છે। તો હવે એમાં જોઈએ કઈ રીતનું રિઝલ્ટ છે। આપણે આ બાજુમાં તમે જોઈ શકો તો હાંકેલું છે, રિઝલ્ટ સારું છે, પણ સીધા તમને બતાવવા માટે આપણે હજી એક ફેરી ચાલુમાં લાઈવમાં હાંકીને બતાવીએ, બરાબર છે। તો હું જ હાંકું। તો હવે આપણે ચાલુ કરીએ અને એપ્રોક્સ 1500 RPM ઉપર આપણે હાંકીશું, તેટલું દબાઈ અને ડાયરેક્ટ છે। તમે જો વચમાં પણ મોટો પારો છે અને ભીંડા પણ ઊભા છે, ભીંડા પણ ટ્રેક્ટરની હારવાર લેવલમાં છે, તમે જોઈ શકો કેવું કટિંગ થાય છે અને કઈ રીતનું હાલે છે તમે જોવો તો તમે જોઈ શકો કે આપણે 1500 RPM ઉપર સેટ કરી લીધું છે। હવે જોઈએ આખું લીવર આપણે ડાઉન કરી દીધું છે, બરાબર છે। અને ડાયરેક્ટ ભીની જમીન છે, તમે જોઈ શકો એકદમ રોટાવેટરનું કામ છે ને બહુ પરફેક્ટ રીતે ચાલુ છે। ભીંડા મારા કરતાં પણ ઊંચા છે, બરાબર છે। થોડોક એવો લોડ પડે કેમ કે ભીની જમીન છે એટલે થોડો લોડ પડે છે, બરાબર છે। અને
તો આપણે હાંકીને જોયું, બરાબર છે. 6 ફૂટનું રોટાવેટર છે, પ્રોપર 6 ફૂટનું કામ આપે છે, 42 બ્લેડ છે. તો હવે આપણે એની પાંહ જોઈ લઈએ કે ડાયરેક્ટ નથી દાંતી મારેલી, નથી કોઈ પણ જાતની કોઈ પણ વસ્તુ આપણે મારેલી નથી, બરાબર. ડાયરેક્ટ આપણે રોટાવેટર મારેલું છે, બરાબર છે. તો હવે આપણે જોઈએ તો ભીનું એટલે તમે જોઈ શકો આમાં કદાચ ને આપણે વાવીએ ને તો પણ ઉગી જાય એવું આ તમે જોઈ શકો છો. કાયદેસરનો ગારો છે, એમાં આપણે હાંકીએ છીએ અને પાંહ એટલી થઈ જાય છે. આપણે માનો ને કે 4 કાંગર જેટલી તો પાંહ આરામથી થઈ જાય, બરાબર છે. એટલે આ હજી બહુ ભીનું પડું કે તોય હાલે, કેમ કે ભીંડા હતા એટલે આપણે એમાં પાણી પણ પાઈ ગયેલું હોય. તો આ રીતનો આજનો વિડીયો હતો, તમને બતાવવા માટે. આપણે જે એગ્રીકર્મ રોટાવેટરની ખરીદી કરી એની થોડીક માહિતી હતી. તો ફરી મળીશું નવા વિડીયો સાથે ને નવા બ્લોગ સાથે. ત્યાં સુધી રજા આપો. જય માતાજી.